સફર માટે ઘરેથી નીકળવું પડે. ઘરે બેઠા બેઠા ક્યારેય રસ્તાની મજા ન માણી શકાય. એક વાત જીવનમાં યાદ રાખજો કે મંજિલની ખુશી કરતાં સફરમાં વધારે મજા છે. ક્યારેક ક્યાંક પહોંચવા માટે ક્યાંકથી નીકળવું પણ પડતું હોય છે. જીવનમાં તમારે ક્યારેક કોઈ વ્યક્તિને ઓળખવો હોય કે તે કેટલામાં છે, કેટલો વિશ્વાસપાત્ર છે, ખાસ તો ત્યારે લગ્ન પહેલાં કોઈને વ્યક્તિને જાણવો હોય, પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, તો તેની સાથે સફર કરવો. તેના કારણે તેનો સ્વભાવ, તેની આદત અને તેનું આચરણ આ બધું જ સમજાય છે. તમે કોણ હતા, અત્યારે તમે કોણ છો અને ભવિષ્યમાં તમે કેવા હશો, એ તમારી વાણી અને વર્તન નક્કી કરે છે. મંજિલ હંમેશા એક જ રાખવા, પછી ભલે તેને પામવા માટે રસ્તાઓ અલગ અને કઠણ કેમ કે. એક વાત ખાસ નોંધી લેજો કે આ દુનિયામાં જરૂર માટીની પણ પડે છે. એટલે એવું મનમાં ક્યારેય ન થાય એવું કે બધે જ હું એકલો જ કાફી છું. કારણ કે એક હાથથી માત્ર આવજો એટલું જ કહી શકાય, પણ આવકારો આપવા માટે તો બે હાથ જોઈએ. તમારા આંગણે કોઈ વ્યક્તિ ક્યારેય પણ કોઈ આશા લઈને આવ્યું હોય તો એ ખાલી હાથે ન જવું. કશું ના આપી શકો તો કાંઈ નહીં, પણ એક આવકારો તો આપવો છે. કારણ આ દુનિયામાં દરેક વ્યક્તિ સફર કરી રહ્યો છે. તમારી આ સફરના તમે એકલા મુસાફર છો. આમાં અડચણો આવશે, સમસ્યાઓ આવશે, જે પણ વસ્તુ નડતરરૂપ થાય એનો ઉકેલ તમારે પોતાને શોધવો પડશે. કારણ કે સફર તમારી છે અને મંજિલ પણ તમને મળવાની છે.